ભરૂચના આમોદ જંબુસર માર્ગ પરના ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનો પાસ કરાવવા માટે તૈનાત કર્મચારીઓ દ્વારા ₹500 થી ₹1000ની ગેરકાયદેસર ઉઘરાણી લેવાના આક્ષેપ સામે આવ્યા છે। છેલ્લા 5 મહિનાથી બ્રિજ ભારે વાહનો માટે બંધ હોવાથી વાહન ચાલકોને 80 કિલોમીટરથી વધુ ફરજિયાત ફરવું પડે છે। ત્યારે આજે જંબુસર તરફથી એક ઓવરલોડ ટ્રક બ્રિજ પરથી પસાર થતા રોષ ફાટી નીકળ્યો અને આમોદ પોલીસે સ્થળ પર આવી 2 ટ્રકો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી। વાહન ચાલકોએ કર્મચારીઓ સામે પગલાં લેવાની અને ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગ કરી છે। गाड़ी जाए छे અને ખાલી ગાડી આવે છે ને કઈ જાય છે જંબુસર બાજુથી ભરેલી ગાડી ઓલ લોડ ટેમ્પો ગયો તેને કોઈ રોકી ના એમાં કોઈ જમાદાર કે તો છે જ નહીં હોમગાર્ડ વાળા હવાલદારી કરે 200-500 રૂપિયા માંગે અને એમનું ગુજરાન ચલાવવા હારું ગાડીઓ જવા દે છે બરાબર અને બીજી પબ્લિક દુખી થાય તેને કોઈ વાંધો આવતો નથી તો એ ગાડીઓને હોય એટલું જ છે ને એ ગાડી ના જવા દે કે છેલ્લા 5 મહિનાથી આ પુલ બંધ છે બરાબર છે અને છેલ્લા 1 મહિનાથી આ પુલનું રિપેરિંગ થઈ ગયેલું છે। रिपेरिंग थया पछी अमने एवी आशा थी कि दिवाળી पछी 5 तारीखे चालू थशे पछी बीजो एक लॉलीपॉप आप्यो कि 10 तारीखे चालू थशे तीजो एक लॉलीपॉप आप्यो कि 17 तारीखे चालू थशे बराबर त्यां लगीन कोई पुल चालू थयो नथी। पुल चालू नथी थयो ए दरमियान आ लोको राते भरदाही वाहनो करे छे 45 टन 50 टन मीठानी गाड़ीओ निकळती छे अने एना पेटे एक गाड़ी दीठ 1000 रुपया 500 रुपया उघराणी करे छे बराबर है। अभी घटना एवी बनी कि एक भरदाही वाहन आव्યું